વિસાવદરના ભેંસાણ તાલુકાના હડમતિયા ગામમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે 8 વર્ષથી એક મહિલાના ઘર આગળ પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાની વાત જે વ્યક્તિએ પથ્થર મૂક્યા છે તે સામે આવી હતી ને આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે આ બાબતને લઈને ભાજપની નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। શું કામ આ પથ્થર મૂકવામાં આવ્યા હતા, શું વિવાદ છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભેંસાણ તાલુકાના હડમતિયા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક મહિલાના ઘરની બહાર 8 વર્ષીય પથરાઓ મૂકવામાં આવ્યા હતા તે પથરાઓ ઉચકીને એક બાજુ મૂક્યા હતા। કેટલાક પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા, ભાજપ ઉપર પ્રહાર કર્યા ને આ બાબતમાં તેમણે કહ્યું કે મારા ઉપર જે કેસ થાય મને કંઈ વાંધો નહીં, પરંતુ આ પ્રકારે જે મહિલાએ પોતાની વેદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે ઠાલવી હતી તેને લઈને તેમણે વાત કરી હતી। પરંતુ હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે, એમાં ભાજપના નેતા દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેઓ શું કહી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાએ જે પથ્થરો હટાવ્યા છે તે મામલે તે સાંભળી લો। સરપંચ અને ભેંસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે। આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 બારોનો આ બાજુ કંઈ હલાણ નથી, પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે, એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિહોણ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી। અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી, પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા। હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો, અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે કોર્ટ હુકમ કરે તો આ પહેલાં આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે। આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર, તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું, તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે। એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે। અને હવે તું એમ કહેશો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય હવે દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।